મોટી મોટી ઘણી બધી વાતો થઈ ગઈ, હવે વાત થોડી ખેડૂતોની કરી લઈએ, કારણ કે ખેડૂતો સાથે જોડાયેલો મુદ્દો છે અને સાથોસાથ વરસાદની વાત કરવી રહી. વરસાદ સારો રહેશે કેટલા લોકો હા પાડી રહ્યા છે? આ વખતે વરસાદ કેવો રહેશે? 2025માં વરસાદ કેવો રહેશે? સારો રહેશે. અને કેટલાક કહી રહ્યા છે વરસાદ સારો નહીં રહે. અચ્છા, પહેલા સારો રહેવાનો એક જ રિવ્યુ છે, જરા હાર્દિકભાઈ પાસે જાણી લઉં કઈ રીતે વરસાદ સારો રહેશે આ વખતે. વરસાદ જૂન મહિનાથી શરૂ થશે, જૂન મધ્યથી. ગુજરાત અને દક્ષિણ માટે થોડુંક એવું કહેવાય કે પવન ફૂંકાય ને એવું બધું થાય, પરંતુ ઓવરઓલ વરસાદ સારો રહેશે અને ખેડૂતોને પાક સારો મળવાનો છે. કપાસનો પાક, ઘઉંનો પાક આ સારો રહેશે. એના સિવાય શાકભાજીનો પાક પણ સારો રહેશે. ખેડૂતો માટે સારું વર્ષ છે. ઓકે, હવે આ બાજુ સર ના મને વિભાબેન તમે કહી દે કેમ ના જરા સમજાવો. બુધ જે છે એ નથી બરોબર, જેના કારણે ભલે ગુરુ બુધની રાશિમાં આવી રહ્યો છે પણ એના કારણે બી પાક બુધમાં ઓછો થશે, એટલે ઘઉં, બાજરી ને બધાના ભાવ વધવાના છે. વરસાદ ઓછો થવાનો છે. એનું રીઝન બી એ છે કે શનિ અને રાહુ જ્યારે મળશે ભેગા ત્યારે ત્યાંથી એ પોતાનું પ્રભાવ દેખાડશે. યા તો અતિવૃષ્ટિ તરફ વયું જશે કે જે ફાયદો નહીં કરે, અથવા બિલકુલ સુખા તરફ જશે કે જે પણ ફાયદો નહીં કરે. એટલે ખેડૂતો માટે થોડા માઠા સમાચાર છે. બે અલગ અલગ ઓપિનિયન સામે આવી રહ્યા છે. હજુ પણ જો કોઈ એક ત્રીજો ઓપિનિયન આપણે લઈ શકીએ. હા, જ્યોતિષની દ્રષ્ટિએ અગર વાત કરું તો શનિ મહારાજ વાયુ તત્વથી જળ તત્વની રાશિમાં જઈ રહ્યા છે, એટલે અતિવૃષ્ટિની સંભાવનાઓ ઘણી બધી વધી જાય છે. એટલે આ જગ્યાએ ખેડૂતોએ કદાચ એમના પાકમાં એ લોકોને નુકસાન કરવું પડે એવા યોગો સર્જાઈ રહ્યા છે. વેદનીય જ્યોતિષની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો વૈશ્વિક દ્રષ્ટિએ આખરે શું લાગી રહ્યું છે? વરસાદ કેવો રહેશે? શું ભૂખમરાની પરિસ્થિતિ કે પાણીની સમસ્યાઓ સર્જાશે ખરી? કે જ્યારે શનિ મહારાજ મીન રાશિમાં આવે, હવે મીન રાશિના જે નક્ષત્ર ચરણની વાત કરીએ, તદ ઉપરાંત અન્ય કેટલાક પરિબળો જોવા જઈએ ને તો આ વર્ષે વરસાદ અનિશ્ચિત છે. એટલે ગુજરાત કે ભારતના કોઈ વિસ્તારમાં વરસાદ મધ્યમ કે થોડોક સારો પડે અને કોઈ વિસ્તાર લગભગ કોરો પણ જાય એવી અનિશ્ચિતતા દેખાઈ શકે. આપણે પુરાનો જે ભારત વર્ષ છે, જે આપણે કુર્મચક્ર પર આધારિત ગણતરી કરીએ તો આ વર્ષે વરસાદ ખૂબ જ અનિશ્ચિત છે. એમાં પણ જોવા જઈએ ને તો કેટલાક પાક આપણે ખેડૂતો જે વાવવા હોય ને તો ચોક્કસ ખેતી વૈજ્ઞાનિકને આધારે સલાહ લઈને કામ કરે તો એવરેજ કરતાં પણ થોડો ઓછો વરસાદ પડે તેવી વસ્તુ વધારે બની રહી છે. અને બફારો પુષ્કળ દેખાશે અને વરસાદ પડશે ને છતાં પણ બફારાની અસર એ સ્વાસ્થ્ય અને કામકાજ પર વિપરીત પડે તેવી પણ પૂરેપૂરી સંભાવના આ ગ્રહના ગોચર દરમિયાન બની. હર્ષવર્ધનજી, આપના મતે લોકોના ખિસ્સા પર ભાર આવશે આ પ્રકારે જે વર્ષની અનિશ્ચિતતાઓની વાત થઈ રહી છે ત્યારે? પાકમાં જે છે એ નુકસાન થવાની શક્યતા વધારે હોવાથી જે બી લોકોના ખિસ્સા જે છે તે ખાલી થવાની સંભાવના વધારે છે, એટલે કે મોંઘવારી વધશે. અચ્છા, મોંઘવારી વધશે એવું બીજા અન્ય કેટલા લોકો માની રહ્યા છે? ઓકે, બહુ બધા ઓપિનિયન છે. કિરણબેન આપની પાસે આવી રહ્યો છું. મોંઘવારી વધશે એના જરા મને કારણ જણાવો કે આ મોંઘવારી કેટલી વધશે અને કેટલી હદે તે કનડી શકે છે? મોંઘવારી વધવાનું કારણ એ છે કે એક તો મંગળ, પણ મંગળના લીધે એટલી બધી ઉથલ પાથલો, આર્થિક રીતે સમસ્યાઓ એટલી સર્જાશે કે નીચે નહીં જાય, બધું ઉપર જ જશે.